બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણમાં ફરજ બજાવતા હિનાબેન ઠાકોરનો પક્ષી પ્રેમ જોવા મળ્યો। 50 ચકલી ઘર અને 50 પાણીના કુંડાનું વિતરણ કર્યું। પ્રાપ્ત માહિતી અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે આવેલા તાલુકા પંચાયત કચેરીમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણમાં ફરજ બજાવતા કર્મચારી હિનાબેન ઠાકોર અને તેમના પુત્ર હેનિલને છેકથી પશુઓ અને પક્ષીઓ માટે ખૂબ જ સુંદર પ્રેમ કરે છે, ત્યારે ઘણી વખત એમના વિડીયો પણ જોવા મળતા હોય છે અને હિનાબેન ઠાકોર પોતે જ શિવજીના ઉપાસક છે, ત્યારે હવે એમને ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત મળે તેવા ઉમદા હેતુથી મૂંગા પક્ષીઓ માટે ચણ માટે અને પીવાના પાણી માટે અનોખી રીતે વ્યવસ્થા કરીને કાંકરેજ તાલુકાના વિકાસ અધિકારી એમ પંડ્યાને સૌપ્રથમ ચકલીનો માળો અને પાણીના કુંડા આપવામાં આવ્યા હતા, ત્યારે સમગ્ર તાલુકા પંચાયતના સ્ટાફ અને પત્રકાર મિત્રોને પણ વિતરણ કરવામાં આવ્યું હતું। જેમાં સૌથી અગત્યની બાબત વિશે જો વાત કરીએ તો મૂંગા જીવને રહેવા ઘર અને પીવા માટે પાણી મળી રહે તે માટે તાલુકા પંચાયત કાંકરેજ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખાના ઠાકોર હિનાબેન ના પુત્ર હેનિલના હસ્તે તાલુકા વિકાસ અધિકારીશ્રીને પરબ માળો અને ચકલી ઘર આપવામાં આવ્યા હતા, જેથી કરીને બીજા લોકોને પણ આ જોઈને પક્ષીઓની સેવા કરવાની પ્રેરણા મળે તેવી આશાઓ વ્યક્ત કરી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।